નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિકના શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે એમ છે। તો આ પરીક્ષા જો તમે આપવા માંગતા હોય તો પરીક્ષા આપવા માટે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। હવે જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી ઉજાસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંથી મિત્રો ડિપાર્ટમેન્ટમાં જે SEB એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે જેથી કરી SEB દ્વારા મિત્રો જેટલી પરીક્ષા માટે અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં નીચે તમારે સ્ક્રોલ કરી દેવાનું રહેશે। મિત્રો, અહીં જે ઉપર જે લિસ્ટ છે તે ટાટ હાયર સેકન્ડરી માટે છે। નીચે તમે જોશો તો અહીં જે ટાટ સેકન્ડરી માટે છે। હવે તમારે જે માધ્યમમાં અને જે વિષયમાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં જે એપ્લાય નાવનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે ઉજાસના પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ OTR નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે જેથી કરી તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના જે આપેલ છે તે અવશ્ય તમારે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં તો સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારું નામ અહીં તમારે ટાઈપ કરી તમારા પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી તમારી જન્મ તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે જાતિ છે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે, કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જો SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। નીચે મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું તમારું જે તે હોય તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। એવી જ રીતે આ બાજુ તમારે કાયમી સરનામું આપવાનું રહેશે। આ બોક્સમાં તમારે સરનામું ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે આઈડીને ફરીથી વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી મિત્રો નીચે તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ। જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી જે વિકલાંગતાનું લિસ્ટ છે તે અહીં તમને જોવા મળશે। તેમાં તમે જે વિકલાંગતા ધરાવતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે।
તેમની જે તે ટકાવારી હોય તે સામેના બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે અને તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ અહીં ટાઈપ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જો વિકલાંગ વ્યક્તિ હોય અને તમારે લહિયાની જરૂર હોય એટલે કે લેખકની જરૂર છે કે કેમ જો જરૂર હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમે માજી સૈનિક છો કે કેમ માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેની વિગત આપવાની રહેશે. જેમ કે તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તમે જે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તેમાં મિત્રો તમે કઈ ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી ત્યાર પછી યુનિવર્સિટીનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો જે વધારાની શૈક્ષણિક લાયકાત છે તેની વિગત આપવાની રહેશે. તમે જે બીએડ કરેલ છે, તમે જે ડિગ્રી કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં જે મેળવેલ ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી નીચે તમને એક બાંયધરી એટલે કે ડિક્લેરેશન જોવા મળશે. તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે નંબર વડે તમારે આગળ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી. આગળ મિત્રો ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં જે અપલોડ ફોટો અને સિગ્નેચરનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી પાસે અરજીની વિગત માંગશે. તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે. તમે જે ફોટો અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તમે જે સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે. તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે નીચે મિત્રો તમામ માહિતી છે તે તમને જોવા મળશે. તેમાં તમામ વિગત એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે. તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાનું રહેશે. અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે. તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે ફીનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તેમાં મિત્રો તમે જે વિષયમાં અને જે માધ્યમમાં અરજી ફોર્મ ભરેલ છે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી
અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં તમારી પાસે બેંક ખાતાની વિગત માંગશે, જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી અને મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। પરીક્ષા ફી ભરાઈ ગયા પછી જો તમારે તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અહીં જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમારા ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે માધ્યમિકના શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે, વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।